બાયલો લાગે કાકે માણા નથી. અરે ભલા માણા, અમે ભલે ને ગમે એવા પાત્રો ભજવીએ, અમારા ભૂતકાળ ભલે ને ખરાબ હોય, પણ અહીંયા બેઠા બેઠા તમારી હૃદયમાં બેઠેલો રામને તો અમે રાજી કરીએ છીએ ને મારા વાલા. હે રામને રાજી કરીને બે હાથ જોડો યાર, કોમેન્ટ હારી કરજો. કોમેન્ટમાં તમે અટવાશો, એવું કર જરૂરી થોડું છે કે હિતેશ ઇંટાળા બધાને ગમે નોય ગમે. એમાં જે લેડીઝ પાત્ર આવે આવી રીતે આમ એની વાત જ ન થાય. જય રામ. આ જે રામ નામ્યું રહ્યું ને એ સાધુઓની સાહેબ એ શાન છે. પછી જે આવે આમ 65 વર્ષના થયા હોય ને આમ બોદર સોંપડા હોય અને સાલું કર્યું હોય, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામ હરખું વગડે. નવો છો તું સુનો ન હોય પણ 65 વર્ષ તો મારે આમાં છે ભાઈ. મને દાંત એને આવે છે કે અમારે ઘેરેથી હોટ લાઈવ જોવે છે. ભલું કરી કે ઘેરા હોય એટલી જ વાર છે કે તું શાળા કરતા હોય નહીં તું મને કહેશું કે. એટલે આ એક અમારી મોજ હોય. અમુક તો જો આમ સ્વભાવ બદલી નાખ્યો. હમણાં અમારા એક મિત્ર છે ને, ઘણા વર્ષ પહેલાં એમ્બ્રોઇડરી આંકતા, હજી એમ્બ્રોઇડરી જ આંકે છે. તો અમે વયસમાં હીરા હારે ઘણતા એમ તો 4-5 વર્ષનો વયસમાં ગેપ પડી ગયો. એક દિવાળી હું ઘેરે જઈ સીડો, મેં કીધું ભાભીને કીધું કે મારા ભાઈ ક્યાં, એ તો ખાતે હોય ને. મેં કીધું સારું હાલો. બિચારા ત્યાં એમાં તો એમ્બ્રોઇડરીમાં જ નગરી હાડીઓ હકેલવાની હોય. હું ખાતે ગયો ને તે ઓલું પાટી હોય એમાં ધાગા કટિંગનો આવે, આમ હાડી હકલતા છે, સાફ કરતા હતા. હાડીઓ હકેલી હકીને બોલો સ્વભાવ બાયું જ એવો થઈ ગયો. મને કે લે આવો આવો દે ભાઈ બારો નીકળી, સ્વભાવ એવો થઈ ગયો. એટલે અમે કદાચ અહીં માથે ઓઢી જનરલી છો મનીષભાઈ, મુકેશભાઈ, બહુ આ દુનિયાદારી જુઓ તમે. એક કલાકાર 100% એની કલા માં સરસ્વતીને સામે રાખી અને પૂરી નિષ્ઠાથી તમને આનંદ કરાવે ને તો સમાજને ન પુગાય. હવે આલી ખાલી આટલું માથે ઓઢ્યું હોય તે કોમેન્ટ શું આવે ખબર? હાલો ચાલુ કરો છોકરાઓ, એ ભલા મોરી રામા, ભલા મોરી એમાં હું એ પૈસા ઉડાડવા આવતા ને ન્યા બેહો કડીક, હાલે નહીં ઉડાડવા કડીક બેહો એમ. પછી અમારે બધું વિખાઈ જતું હોય, મોટભાઈ ઘડીક બેહો, હાલો હું આગળ બોલાવું તમને હું બધાને એક ને. હાલો 700 કિલોમીટરના રસ્તા કાપીને આવતા ને તમારા આમ હસતા ચહેરા જોઈને મારો બાપ અમારે થાકવડા ઉતરે. 19 તારીખ હતી, ઘેરે બધાય નીકળી ગયેલા છે. એટલે અમે રળવા જ જઈએ છીએ ને, આ અમારો ધંધો છે, આમાં કોઈ અમે કહેતાય નથી એવું. પણ એક સહજ છે, આ અમારું નહીં હાલે ને તો બાપુજીને 16 વીઘા જમીન છે, ખેડીને ખાવું. સાચું કઈને પૈસા રળવા, ગદગદિયા કરીને નહીં. કંઈક તો સાચું કહેતા જઈએ. આ કાંઈ નો કાંઈ નહીં. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ये तेरा नाम प्यारा ने मेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामा. સેટ થઈ ગયો છોકરો. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. તું પાણી ફેરાય હો. ભગવાન તારું સારું કરે, ગોંડલિયા પરિવારનું સારું થાય. એનું 71 પેઢી ગંગા સ્નાન કરે. સૂરજ જેવા દીકરા જન્મે. હવે આપણું હવે ચાલુ થઈ ગયું. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલે હું નથી ખબર તને. એક ચપટી સિંદૂર તુમ ક્યાં જાનો રમેશ બાબુ. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે.
લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામો. तेरा नाम प्यारा ने मेरा नाम प्यारा भला मोरी रामा भला मोरी रामा. આપણા ગામડાના 35 થી 40 વર્ષ પહેલાની આપણું આ ગામડું હતું. 18 વરણ એક થઈને સાંભળતું, 18 એક થઈને અને ગામને વિકાસમાં ફાળા આપતા હતા. હું તો બે હાથ જોડીને પ્રાર્થના કરું, મારા બાપ બહુ ભાગ્યશાળી છે કે આપણે ગુજરાતમાં જન્મ લીધા. અને કોઠા હોય તો જોવો, કોઠા હોય છે જેવી ઘણા પૂછે એક્સક્યુઝ મી, હા કોઠા હોય છે એટલે હું મેં કોઠા હોય ખાલી ભાષાનું અંતર હોય. દાદા પાસે બેહો અને 70 વર્ષનો દાદો બેઠો હોય અને 5 વર્ષનું છોકરું બેઠું હોય ને, એની પાસેથી જે અનુભવોની એની ઓરા જે આવે ને, તો હું 3 ફૂટની ઘરમાં ઓસરી હોય મુકેશભાઈ, 3 ફૂટની ઓસરી હોય અને બા બિચારી હુપડું લઈને તલ હમા કરતી હોય. 3 ફૂટની ઓસરી હોય, એમાં 1-2 ફળિયામ ખાડા કરતા હોય, 1-2 ઉથરેટી ઉપર હોય, 1-2 વળી ઓલા જોતરા રે હી શકતા હોય, આમ 1-2 ઢાંઠા પાવા ગયા હોય ને, 1 વળી ઘોડી આમ હૂતું હોય ને, 1 વળી ધીમે 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 કરતું ગોઠણિયા ભેર ઊભું થાય ને વળી પાછું પડે, ગોઠણિયા ભેર ઊભું થાય ને વળી પાછું પડે. બા બિચારી હુપડે અહીંયા હાલ મારો દીકરો આવ્યો, એ લાવ્યો આવ્યો, હાલ મારો બાલો આવ્યો, હાલ 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 અહીંયા પડી જવાય, ઓસરી આવી ગઈ બેટા, અહીંયા હાલ હાલ અહીંયા લે હાલ આ રસીલા ને યો પડશે, અહીંયા હાલ હાલ મારો દીકરો, અહીંયા હાલ 5 છે પણ એકે નથી દેખાતું, અહીંયા હાલ ને પણ અહીંયા હાલ. વળી અહીંયા હેઠે દાદો બેઠો શું કે ખબર, ધૂપકો માર લેલા ધૂપકો માર. અને છોકરું નાનું થાય ને તે જોયા જેવું હો તેડે કાકો તેડે, આંખું મારી દેવી, મોટો કાકો તેડે નાક મારી જેવું, ફય તેડે કાન મારી જેવા છે, દાદો કે કપાળ મારી જેવું છે, બા કે આંખું મારી જેવી, બાપો કે હોઠ મારી જાય, બધા એકબીજા કે મારી જેવું મારી જેવું મારી જેવું. એનો એ જ પછી વરોનો થાય ને ગામમાંથી કોલેજોમાં ફરિયાદો આવવા મળે, પછી એકાબીજા કે આ કોની જેવો છે, એલા તમે બધા સોંટા હતા મારી જેવો મારી જેવો, હવે ક્યાં સટકી જાઓ, એનો એ જ છે જે આ બાપા કે ધૂપકો માર મારો દીકરો. બસ તમે ઘડીક સાનમુના બેહવાન પડશે તો વાગશે, લોહી નીકળશે તેને માને પહોંચાણ નહીં પડે, બેહો ઘડીક સાનમુના અહીંયા ડૂંભાણો જગવીને બેઠા સૌ તે હાલા આવી ધૂપકો માર મારો દીકરો ધૂપ ધૂપકો માર ધૂપકો માર. બાપને કહે દાદાને કહીએ કે ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે ને પછી જે ગાંગરોટો ચડાવે, 3 દેઈ સુધી આમ ઘરાટી બોલે. હા અત્યારના છોકરાઓને 5 વસ્તુ આપો તો એ છોકરું સાનું રહે, અમને તો સાના રાખવા હાટું આ ડોહા ધબ્બા મારતા, સાનો રહે ને એમાં જે ગાંગરોટો ચડાવે ને તો સોથી ડેલીએથી અંબામાં આવે, એ જમલામાં તમારા છોકરાને સાના રાખવા બે દોવા નથી દેતી. બોલો યો એમાં અમે મોટા થયા, એમાં મોટા થયા. એ ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે ને પછી દાદો શું કે ઊભો થઈ જાય મારો દીકરો, હાલ જો કીડી મરી ગયા. હવે આપણે એના પેટના કીડીઓનું વિચાર્યું, પણ મસ્તીનો વિચાર આપતા ગયા. શું આપતા ગયા કે અમારી હાજરીમાં તમે પડો છો, વાગે છે, લોહી નીકળે છે, ને અમારી હાજરીમાં તમે જો રડતા હોય તો આજે અમારી હાજરીમાં હોય તો અમે તમને ઊભા કરી લેવું, સાના રાખી દે, પણ કાલ સવારે અમે નહીં હોય અને જેથી સમાજમાં પડશો ને તેથી તમારે હાથે જ ઊભું રહેવાનું થાય, કોઈ બાપે ઊભો કરવા નહીં આવે. આટલી મસ્ત સ્ટાન્ડર્ડ ફિલોસોફી યાર કોણ આપીને જાય? તો અત્યારના દીકરા દીકરીઓને બાપુજીને બા ગમતા ને 5-15 હજાર રૂપિયા વધારે રળી જાય તો વળી પાછા હવા કરવા મળે. હજી પૌણીને હજી 400 મહિના થયા હોય. ચીંટુ હા બાન નથી ખબર પડતી, હા ભાઈ હા બાન કેમ ખબર ન પડે, બાન બધી ખબર પડે. એ તમે 4 મહિનાનો છોકરો હાંસુતા ન આવડે, બાન તરત કે બા તરત ઓકે એ બટા આને આમ નો હસવાય, આને છે ને બાયુનો રૂમાલ હોય ટાઢો પર કેવો થઈ ગયો બટા, આને બાયુનો રૂમાલ હોય ને એને 4-5 કપૂરની ગોટી નાખો, 4-5 શેકેલા લવિંગ નાખો, થોડીક સપટી ગજમાં શેકી નાખો ને ભૂંગળી વાળીને ગળે બાંધો, છોકરાને વાર ન લાગે. હે બા વાર ન લાગે બટા. તે વળી નવી વારું ભણેલી શું કે બા તમને ન ખબર પડે જોન્સન બેબી છે ને, બાદ બિચારી હાવ બોલે, એને એમ કે અમારે સિંટુડાને હાળી છે જોન્સન બેબી, તો તાર જોન્સન બેબી હિસકો નાખવા આવે એમ છે બટા? અમને શું ન ખબર પડે? બધી ખબર પડે, બધી ખબર પડે. આ કાલ સવારના પેપલાઈ ગયેલા છે, અમે તો આવા 7 રંઢા જેવા મોટા કીડા, બાને બધી ખબર પડે, પૂછો તો ખબર પડે ને. કેવું થઈ ગયું એ તો જુઓ.
બાને ખબર ન પડે, બાને બધી ખબર પડે. આ અત્યારની પેઢી એવું કે ને દાદાને બાને ન ખબર પડે. હું એને હાથ જોડીને પ્રાર્થના કરું, 68 તીરથ તમે હારે બાવડું પકડીને ફેરવ્યો છો ને પછી એમ કહો ને કાંઈ ખબર નથી પડતી એટલે બધુંય પાણી ફરી ગયું. આવું કહેવાની જરૂર જ નથી આપણે. આઠા નાની દાદાને ટપાલ વાંચતા નહોતી આવડતી, એ દાદો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરે લ્યો. તો તમારે એને શું શીખવાડવું? આપણે ભણવા ગયા, લખવા ગયા, શીખવા ગયા, વાંચવા ગયા, તો એ આપણને આવડ્યું. હા તો કાંઈ કરે નહીં તો એ એમને મેળે આવડે લ્યો. આપણને એ નથી ખબર પડતી કે 8 વાગે ઘેરે આવી બાન દાદાને ફોન કરી દેવાય, ફઈ ફુવાને ફોન કરી દેવાય, બેન પટેલને ફોન કરી દેવાય, કાકા કાકીને ફોન કરી દેવાય. એ આપણને એ નથી ખબર પડતા ને. એક ખાલી મુઠ્ઠી જેટલું ફળિયું હાંસવીને બેઠો, દાદાને બાન ખબર પડે લ્યો 7 વાગ્યાની વાળું કરી દે, રકાબીમાં દૂધ નાખીને બારૂની પૂંપડીયું વાળતી હોય ને વાટું કરતી હોય આમ એ મારા કૃષ્ણ ભગવાન રે. છોકરાને ફોન તો કરો, ઘેરે ગયા છે કે નથી પગ્યા? તો દાદો વળી ફોન કરે એમ. હવે છોકરાના હાથમાં જ ફોન સીધું સીંટુડું ઉપાડે. ધીમો રે આપણે હજી 18 તારીખ સુધી, આવતી 28 તારીખ સુધી ક્યાં હોવાનું છે? ધીમો રે તું એકનો કે બધા ફરતા ધીમો રે. સીતારામ દાદા, મમ્મી દાદાનો ફોન છે. શું કરશો તું? હું રમું છું દાદા. હારું. દીદી ક્યાં? દીદી ક્યાં? દીદી બપોરે બાજુ વાળા અહીંયા છે ને ગોળણી જમવા ગઈ હતી. અત્યારે બટા મારો દીકરો હાંજ પડી ગઈ, અત્યારે ક્યાં છે? અત્યારે પાછી ત્યાં જ ગઈ છે બપોરનું ખાવા. વચેલું હોય ને. હારું. તાર પપ્પો આવ્યો? નહીં, એ હજી નથી આવ્યા. એને તો 6 વાગે ઓફિસ બંધ થઈ જાય તો 8:30 વાગે કેમ મોડો પડે? આ 6:45 ટાયરમાં આવીને જ ગયો ને. ફટાક્યો થઈ જાય. હો એને કહીએ હખણો રે. તાર મમ્મી શું કરે? મારા રસોઈ બનાવે. રસોઈમાં શું બનાવ્યું? સરકારી થાળી, સાંડ ભાખરો જ ખાઓ, ત્રીજી પેઢી કહ વગરની થવાની છે. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો, દૂધ ને એવું બધું. મારા બા શું કરે? તારી બા બેઠી વાઈટું વડે લે ને. જય શ્રી કૃષ્ણ કે ને. તારી બા શરમાય છે પછી વાત. હો મારો દીકરો, હાલ જય શ્રી કૃષ્ણ. બોલો આટલું આવડી ગયું, હવે હું શીખવાડું? એ બે હાથ જોડીને મારા બાપ બધાને પ્રાર્થના કરું, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ગામડામાં ન આવવા દેતા. આ 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા છે ને એની ચેતના ક્યાંક ને ક્યાંક દુઃખી થતી છે કે આ પડદા હાટુથી આપણે માથા પાડ્યા હતા. તમે જોવો તો ખરા કેટલું લાવ્યા. મને માફ કરજો મારી બેનું, મારા મહાનગરમાં રહેનારા મારા મિત્રો, મારા ભાઈઓ. તમને કદાચ ના મજા આવે તો બીજી વખત ક્યાંક ગામડામાં, તાલુકામાં, જિલ્લામાં ન બોલાવતા. પણ પશ્ચિમી અનુકરણ શું કામ? અહીં કેટલાય એવા વડીલો બેઠા છે કે એને જન્મ તારીખની નથી ખબર. લ્યો 6 મહિનાની 1 તારીખ આવે એટલે બધાના જન્મદી. ગામમાં લગભગ 20 ભાભલાઓના જન્મદી હોય. લ્યો કેમ કે ભણવા ગયા હોય તે ત્યાંથી ચાલુ કર્યું હોય. અને આજની પેઢીને તમે જોવો તો કરે, મારો રામ ભલું કરે, છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય, કાપો કેક. સાંડલો થાય, કાપો કેક. લગ્નની તારીખ આવે, કાપો કેક. જસ્ટ સેલિબ્રેશન, યુ નો. યા બેબી યે તો લગ્ન જાન લઈને આવે માંડવામાં, કાપો કેક. હો મહિનો દી થાય એનિવર્સરી આવે, કાપો કેક. 1 વર્ષ પૂરું થાય, કાપો કેક. 2 વર્ષ થાય, કાપો કેક. શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબાનો જન્મ થાય, કાપો કેક. બાબો મહિનાદીનો થાય, કાપો કેક. મને તો ઉપાધિ મળી થવા, ત્રીજી પેઢી આવે, આવી પ્રજા થાય તો હિતિયો મળ્યો કે કાપો કેક. બાપુજીની પુણ્યતિથિ છે, કાપો કેક. બાપુજીનું 3જું શ્રાદ્ધ છે, કાપો કેક. બાપુજી શ્રાદ્ધમાં શું ખાય તો કે સ્ટ્રોબેરી વાળી. સ્ટ્રોબેરી બાપુજીને બહુ ભાવતી. હવે આમાં આ નાખી દેવાના છે. કેટલું અનુકરણ. તમે માફ કરજો મને, આપણા આલ્બમ, આપણા બાપ દાદાના, આપણા કાકાના આલ્બમ આપણા છોકરા જોઈ શકશે. સમજાયને વંદન. આપણા કાકાના કે આપણા બાપુજીના આલ્બમના ફોટા, લગ્નના ફોટા આપણે જોઈ શકશી, આપણા છોકરાઓ જોઈ શકશે. પણ આવનારી પેઢીઓના આલ્બમ આપણા બાપ દાદા નહીં જોઈ શકે. તમને નથી લાગતું અશ્લીલતાઓ કેટલી આમાં આવી ગઈ હોય એવું? પેલા તો કેવા આલ્બમ યાર. તમે માફ કરો મારા બાપ. હે કાકાના લગ્ન હોય ને કાકીએ તમને કહો જે લુંબો ઝુંબો પાવડર સોંપડો હોય, આમાં ઘણી એવી કાકીઓ બેઠી છે. તો એ જોઈએ જવું કાકીના રૂમમાં જઈને અમે આવડા હતા. કાકીના રૂમમાં જઈને અમે કહ્યું અમારા હાટું હું લેવા ને સુગંધે હાળો એવી સુગંધ આવે હો, ગલગોટાની ને ગુલાબની ને અતરની ને વાય હાય. આપણે એમ થાય વાહ ભાઈ વાહ. 30 વર્ષ 35 વર્ષ પહેલાંની વાત. સુગંધીની રૂમીની છે, ભાભીની છે, સુગંધ ફરી ગઈ. અત્યારે આઈડેક્સની બામની સુગંધ આવે. યો
ગોઠણ શાળા તે માન મેળા બાપા લાગતી હા ભાઈ વાંધો નહીં હાલો એ તમે ભાભી પાસે અમારા હાટું હું લાવ્યા તો ઓલી 7 રૂપિયાના મોજા આપે રૂમાલ આપે અત્તરની સિંહ આવડી લાલ ઢાંકણા વાળી આવડી કે મોટી આવે જ નહીં આવડી એની વાત જ કંઈક અલગ છે 7 રૂપિયાના મોજા ગોઠણ સુધીના મોજા સડાવે જ રાખો ને તમે તમારે 7 રૂપિયાના મોજા ગોઠણ સુધીના મોજા એમાં કદાચ 2 ગામતરા વધારે થઈ ગયા હોય તો ભૂંગળો વળીને ઘૂંટીએ નીકળી ન જાય જોજો જોડો કઠતો હોય તો ઢેલ કાચબો કેમ આમ ડોકું બારું કાઢે એમ અંગૂઠો બારો નીકળે પછી કે બા મોજો નથી હાલ એમ તો બાઈ એવી તારા ને કાકાના ને બાપુજીના ને બધાના ભેળા કરીને એકાદું પોતું બનાવી નાખશું તો 3 વર્ષ પોતા હાલતા હતા 7 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ જોઈએ જુઓ ગામડામાંથી આયલું આવે છે તમે જોવો તો ખરા અત્યારે તો મારો રામ ભલું કરે આમ જો ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે એન્કર લેન્થ આપણને એમ લાગે કે હંસે હોવડાવીને સીવડાવ્યું છે સપો સાહેબ નો બેહી શકે નો હલી શકે લોફરના બૂટ આવી ગયા લોફરના બૂટ વાધરી વગરના 300 રૂપિયાના મોજા આવે પગના તળિયે સોંટાડવાના લોફરના બૂટ પહેરે ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે આમ હરખું નીરખીને જોવો તો એમ જ લાગે હાંઠિયો સીવડો કાઢીને ઊભો એટલે કંઈક ભળે એવું પહેરો નહીં હા થેન્ક યુ એમાં હું આ ગીત ગાવાવાળા રહ્યા ને એકાદી કડી સટકી દે ને તો બીજી કડી વીએ જાય તમને ખબર ન પડે અમે અહીંયામાં એમ કરીને બીજું ક્યાંની ક્યાંય વાત પોગે આમાં ક્યાંને સોપડા તો હોય નહીં કેવા આલ્બમ આવી ગયા એ તો જોઉં અને ખાસ કરીને મારા સાઉન્ડવાળા મિત્રોને પગે લાગીને કહું મારા વિડીયોગ્રાફીવાળા મિત્રોને કહું હું તમારો ધંધો નથી ભાંગતો મને ખબર છે તમે અમારી રીલ્સો વાયરલ કરશો તો જ અમારું હાલશે અમને ખબર છે પણ આ નવા પ્રી વેડિંગ શૂટિંગનું આવ્યું છે ને એમાં થોડુંક ધ્યાન રાખો ને મારો બાપૈયો સનાતન સંસ્કૃતિના 47,000 મંદિર તૂટી ગયા તો કેમ કોઈ એવો વિરલો એવો ન થયો કે હું સનાતન સંસ્કૃતિ જે આપણા મંદિરો તૂટી ગયા છે ત્યાં જઈને હું પ્રી વેડિંગ શૂટિંગ કરીશ 12 જ્યોતિર્લિંગના શૂટિંગ કરો ને મારો બાપલ્યો એના જ્યોતિર્લિંગના કરો ને એટલે શું થાય કે આવનારી પેઢીઓને ખબર પડે કે અમારા બાપ દાદા સનાતની હતા અત્યારે આ દીવ દમણ ગોવા જાય 15 વર્ષ જૂનું પીપળાનું થળિયું ત્યાં દરિયા પીડ્યું હોય 15 વર્ષ જૂનું આવડું બથમાય ન હોય એવું હુકાઈ ગયેલું ઝાડવું પીડ્યું હોય અને બેન ત્યાં ઉપર માસડે સીડ્યા હોય ગોઠણથી ઉપરના કપડાં પહેરો ને 10.5 ફૂટની સુંદડી ઉઠતી હોય અને ભાઈ પાછળમાં આમ સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો હોય તબડક 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 અને એનો એ પાછો જાન લઈને જાય ને એટલે આમ તમને આમ સાઉન્ડવાળા ગીતો મૂક્યો અલીવર શાર શહેનશાહ આખાય ભારતનો રાજા હરામ બરોબર જો શારવી ગાયના નામે હોય તો નથી કરવાનું ના આદરી છે ને સનાતન સંસ્કૃતિના ગીતો ક્યાં આપણી પાસે ખોટી ગયા ભાઈ જોવો તો ખરા બાપુજીના આલ્બમ ને કાકાના આલ્બમ જોવો તો આમ એમ થાય ના ના ખરેખર આલ્બમ બનાવ્યા છે આવી આવો 2 મિનિટ આવો ને તમને મારવા લાવ આવી આવો શરમાળ બહુ એમાં જૂના આલ્બમ હતા ને એમાં 2 હણકાવાળા ઓલા શું કહેવાય ગાલેસા લઈને ઊભા હોય હણકાવાળા ને મોરલાવાળા અને કાકા અહીં ઊભા હોય ને કાકી પછી જે પોઝ આપતા હોય અમુક અમુક આવી રીતે આમ પછી એની આ એક હથેળી રહે ને એની આંખે આમ હોય એટલે આ આંખે અહીં જોતી કાકાની આંખો આમ હોય એ આંખે આમ જોતા હોય એમાં પછી આવી રીતે આમ જો હવે હાથ પકડો મારા આમાં મહેંદી જો હાથ પકડવાના છે અરે આમ હાથ પકડો એમ કહો પેલી વાર છે ને એટલે એવું થાય આમાં આલ્બમ હોતા તમે જો તો નો મજા આવે ક્યાંય ગયું આ બધું આપણું પાછું લાવો મારા બાપ 2 હાથ જોડીને પ્રાર્થના કરું સનાતન સંસ્કૃતિમાં ગામડામાં હું તમે વસનારા લોકો આ વિખી કેમ નાખ્યું આપણે કોને સારું લગાડવા હાટુથી